જી મેડમ, આપનું નામ? મારું નામ શબનમ ખલીફા. નમસ્કાર. હું અહીંયા પોલીસ સ્ટેશન 2 સપોર્ટ સેન્ટર કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું. આ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત યોજના છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જે યોજના છે એ ટાઉન પોલીસ સ્ટેશન આણંદ ખાતે જ કાર્યરત છે. આ યોજના 2014થી ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં કાર્યરત છે, જેમાં આણંદ ખાતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તથા પેટલાદ તાલુકામાં પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત છે. જી મેડમ, અહીંયા આગળ આપની કામગીરી શું રહી છે? અહીંયા મેક્સિમમ ઘરેલું હિંસાના કેસીસ લેવામાં આવે છે. ઘરેલું હિંસા એટલે કે મહિલાઓ સાથે થતા અત્યાચારમાં તમામ વિગતોને સામેલ કરવામાં આવે છે, જેમાં મોટા ભાગે અહીંયા ઘરેલું હિંસાના કેસો આવે છે. ઘરેલું હિંસામાં અલગ અલગ ટાઈપ્સના કેસો આવે છે કે અરજદાર જ્યારે બેન આવે છે તો દારૂના નશાથી હેરાનગતિ હોય છે, આર્થિક તકલીફો હોય છે, અનૈતિક સંબંધોના કારણે ફેમિલીમાં પ્રશ્નો ઊભા થતા હોય છે, બાળકોના આર્થિક રીતે ભરણ પોષણને લઈને પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે કંઈક ને કંઈક પ્રશ્નો જ્યારે ગૂંચવાતા હોય ત્યારે બહેનો અહીંયા આ સેન્ટર પર મદદ માટે આવતા હોય છે. મેડમ, આજે વિશ્વ મહિલા દિવસ છે, શું કહેશો બીજી મહિલાઓ માટે? જી ચોક્કસથી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સૌપ્રથમ તો મારી તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન 2 સપોર્ટ સેન્ટર તથા મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી હું દરેક મહિલાઓને આ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. મહિલાઓ આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક પોતાને સાબિત કરવા હાલ પણ ઘણી ખરા ક્ષેત્રોમાં સંઘર્ષ કરી રહી છે, અને એ સંઘર્ષમાં ખરી ઉતરવા માટે એને ઘણા બધા તકલીફોનો સામનો કરવો પડે છે. તો આજના આ દિવસને ઉજવવા માટેનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે સંઘર્ષ કરતી મહિલાઓ જે ક્યાંક ને ક્યાંક ખરી ઉતરી છે તેમને પ્રોત્સાહન પૂરું મળે, અને આ સાથે જે મહિલાઓ નાના કે મોટા કોઈ પણ પાયે કામગીરી કરી રહી છે તેને વધાવી લેવી અને તેઓને આજના દિવસની શુભકામનાઓ પાઠવી તેમના કાર્યક્ષેત્રમાં આગળ વધે તેઓની ખૂબ ખૂબ શુભેચ્છા માટે હું આજે તેમને શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે લાઈક બેટી બચાવો બેટી પઢાઓ થીમ છે. આ સાથે વિધવા સહાય ગંગા સ્વરૂપા યોજના છે, ગંગા સ્વરૂપા પુનઃ યોજના છે, ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમેન એમ્પાવરમેન્ટ ચાલી રહ્યું છે, જો દરેક ક્ષેત્રમાં અલગ અલગ તેઓના એક રોલ છે અને એના માટે મહિલાઓના વિકાસ માટે અલગ અલગ કામગીરી કરી રહ્યા છે. વાલી દીકરી યોજના છે. એવી જ રીતે આજે પોલીસ સ્ટેશન 2 સપોર્ટ સેન્ટર જે કાર્યરત છે તે પણ મહિલાઓ સાથે થતી હિંસાઓ અત્યાચારોને કાઉન્સિલિંગના માધ્યમ દ્વારા રોકી શકાય અને પરિવાર તૂટતું બચે તથા મહિલાઓના નિર્ણયને પ્રાધાન્ય આપવામાં આવે, આ ઈરાદાથી આ યોજનાને શરૂ કરી અને મહિલાઓને પ્રાધાન્ય આપી તેમનું ઘર સંસાર તૂટતું બચાવવા માટે તથા તેમના નિર્ણયને માન આપીને તેઓની કામગીરીમાં મદદરૂપ બને છે.